પછી એ સેન્ટરિંગ કાઢી નાખવાનું છે એવું આપણે જાણીએ છીએ. પેલો સ્લેબ રહેવા દેવાનો છે પછી, એટલે આવી રીતે સેન્ટરિંગ એ નિકાલી છે, એટલે કે ટેમ્પરરી છે, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, નિકાલી છે, કાયમનું નથી. એટલે દાદા કે છે આના માટે આ આપણો નિશ્ચય પરિપૂર્ણ થતા સુધી જે આ બધો વ્યવહાર આવે છે, આપણે રિલેટિવ વ્યવહાર અને સંભાવથી નિકાલ ને બધું, અથવા તો ઇવન સત્સંગ માટેનો પણ જે વ્યવહાર છે, એ વ્યવહાર છે એટલે એ કાયમી નથી. એ ટેમ્પરરી, ઓલ ધીઝ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ એન્ડ રિયલ ઇઝ પરમેનન્ટ. એટલે કે છે કે આપણા ધ્યાનમાં હોય તો વ્યવહારને ચોંટી ના પડે અને વ્યવહારમાં બહુ સેન્સિટિવ ના થાય. એટલે કે આવી રીતે સેન્ટરિંગ નિકાલી છે એવું સમજમાં આવે. છોડી દેવાનું છે એવું ના કહેવાય, નિકાલ કરી નાખવાનો છે. પછી ભાંગી કરીને, ટુકડા કરીને, ગમે તેમ નિકાલ કરી નાખવાનો. પૈસા આવ્યા એટલે સાચા, ના આવ્યા તો કંઈ નહીં, આપણે તો સ્લેબ જ કરવો તો ને, એટલી સમજ બેસવી જોઈએ ને. વ્યવહાર નિશ્ચયના ભેદની વાત સમજવી પડે ને. વ્યવહાર નિશ્ચય એટલે રિલેટિવ અને રિયલ. વ્યવહાર એટલે રિલેટિવ ને નિશ્ચય એટલે રિયલ, શુદ્ધાત્મા. એ બેનું આપણે સમજવું પડે ને. અત્યારે તો વ્યવહારનો જ પક્ષપાત ચાલી રહ્યો છે ને. વ્યવહાર કરે તો જ નિશ્ચય થાય કહે છે. એટલે સેન્ટરિંગ કરીને ઉપર ફર્યા કરે છે નિરાંતે. આ ચાલશે હવે કહે છે, સ્લેબનું જાણતા જ નથી. એટલે આ દાદા જે આખું સિમિલી આપીને વાત સમજાવવા માંગે છે કે આપણે શુદ્ધાત્મા નિશ્ચય મળ્યો, આપણું અલ્ટિમેટ, આપણું ધ્યેય પણ, લક્ષ્ય બધું આપણને ખબર છે, પણ હજી વ્યવહારની પકડો છૂટતી નથી. અને વ્યવહારમાં જ કે છે એનો પક્ષપાત, એટલે વ્યવહાર પક્ષે જ હજી આપણું વલણ રહ્યા કરે છે. અને જોશો તો હજી આપણને એમ થાય કે વ્યવહારમાં આવું તો કરવું જ પડે ને, વ્યવહારનું આટલું તો ધ્યાન રાખવું જ પડે ને, વ્યવહારમાં આવું થોડું, એટલે કે શુદ્ધાત્મા છૂટી જાય છે ને વ્યવહાર મેઇન થઈ જાય છે. અને સ્લેબનું જાણતા જ નથી. પ્રશ્ન કરતા ના બરોબર. શૈલેષાનંદજી, હાજી. વ્યવહાર કરે તો જ નિશ્ચય થાય. એ એ હા, શું કહેવા માંગે દાદા? એટલે આપણી જે જૂની માન્યતા છે કે વ્યવહાર આ પ્રકારે જ થવો જોઈએ, વ્યવહારની જે પકડો છે, તો જ એનાથી નિશ્ચયમાં પહોંચાશે એવું આપણને લાગે છે, અથવા તો જ શુદ્ધાત્માનું કામ થશે એવું આપણને લાગે છે. એટલે કે છે ને સેન્ટરિંગ કરીને ઉપર ફર્યા કરે છે, પરંતુ સ્લેબનું જાણતા નથી. એટલે દાદા ભગવાને શું કહ્યું કે ભાઈ વ્યવહાર આખો નિકાલી છે, એમના સમભાવથી નિકાલમાં રહો, બાકી એમાં સુપરફ્લુઅસ રહેજો. વ્યવહારને ચોંટીને અટકી જશો નહીં તો તમારો નિશ્ચય સચવાશે. એટલે દાદા ભગવાને ઘણા બધા દાખલા આપ્યા કે અમારું તો ધોતિયું ઝાખરામાં ભરાઈ જાય ને તોય અમે ઊભા રહીએ નહીં. કહેવાનું તાત્પર્ય એવું છે કે કોઈ પણ વ્યવહારના આગ્રહથી અમે અટકી ના જઈએ, અથવા તો વ્યવહારનું ગમે તે અમે સંભાવથી નિકાલ કરીને આગળ જતા રહીએ. એટલે કે નિશ્ચય બગડવા દઈએ નહીં, નિશ્ચયનું પહેલું ધ્યાન રાખીએ. શુદ્ધાત્માનું પહેલું લક્ષ્ય હોય અમારું. વ્યવહારનો માટે અમારે એટલી ચોટ હોય, એટલે કે રિલેટિવ માટે એવી ચોટ હોય નહીં, કે છે એવું કહેવા માંગે છે. ને આપણી બધાની જૂની માન્યતાઓ શું છે કે ભાઈ વ્યવહાર આ પ્રમાણેનો હોય તો જ આગળ વધે ગાડી, વ્યવહાર આમ હોય તો જ થાય, આમ હોય તો જ થાય, તેમ હોય તો જ થાય. એટલે ત્યાં આપણે નિશ્ચય છૂટી, એટલે કે શુદ્ધાત્માનો પક્ષ છૂટી જાય છે એમ કહેવા માંગે છે. મને એવું સમજાય છે. હમ હમ. એટલે કે છે ને વ્યવહારનો પક્ષપાત ચાલી રહ્યો છે. આપણું વલણ કઈ બાજુનું છે? તો કે રિલેટિવ બાજુનું છે. શું છે? વાત કરીએ છીએ રિયલ શુદ્ધાત્માની, પણ હજી આપણને રિલેટિવ વ્યવહાર અટકાઈ રહ્યો છે, અથવા હમ. ત્યાં અટકી જવાય છે, અથવા ત્યાં સ્ટક થઈ જવાય છે. અંતસ્કરણ અટકી જાય છે ત્યાં. બની રહ્યું છે તો વ્યવસ્થિતના આધીન, પણ હજી આપણને પહેલી વાત કરી ને ઓડિટ, કે આમ તો હોય, આવું તો ના હોય, આ બરોબર નહીં, આમ તેમ. એટલે અંતસ્કરણ હજી આપણું રિલેટિવમાં સ્ટક થઈ જાય છે, ચોંટી જાય છે. પ્રશ્ન કરતા બરોબર દાદા, બરોબર દાદા. દાદા પાસે આવીએ અને પછી જે દ્રષ્ટાંત મળે ને, એ દ્રષ્ટાંતથી વાતને વધુ પકડાય છે, એટલે કે સમજાય છે. દાદાશ્રી, હું દ્રષ્ટાંત આપું
અને તેનાથી વાત પકડાઈ જાય કે શું શું વળગ્યું હતું ને શું નહોતું વળગ્યું એ ખબર પડે. જો આપણું જ્ઞાન છે તે સેન્ટરિંગની જોડે સંબંધ ધરાવે છે કે નથી ધરાવતું, સામા માણસને સમજમાં ગેળમાં બેસે એટલા માટે દાખલો આપ્યો. આવો દાખલો કોઈ જગ્યાએ વાંચવામાં નહીં આવ્યો હોય. આપણો બધો વ્યવહાર નિકાલી છે. સહિત તમારે હા, હા, એક જે વસ્તુ. નિકાલ કરવાની હોય તેની ઉપર આપણો પ્રેમ હોય નહીં, રહેવા દેવાનું હોય તેની પર પ્રેમ હોય. આ બહુ મોટી વાત દાદા કરવા માંગે, આપણી વ્યવહારની પકડો છોડાવવા માંગે છે કે વ્યવહારમાં સુપરફ્લુઅસ એટલે કે વ્યવહાર નિકાલી છે આખો, તો એની પર આપણો પ્રેમ એટલે કે ચોંટ ના હોય એના માટેની, એમ કહેવા માંગે છે. ચોંટી ના પડાય, આપણાથી અટકી ના પડાય. રહેવા દેવાનું હોય કાયમનું તો તેની પર આપણો પ્રેમ હોય કે વ્યવહાર કાયમ માટેનો હોય, તો આપણે વ્યવહારનું બધું એની પર ચોંટ રાખીએ, આગ્રહ રાખીએ, પકડ રાખીએ. છતાંય નિકાલ કરે ને તેને રંગાવે તો ખરા, રંગાવવું તો પડે ને એને આખું. કોક એને જુએ તોય ખોટું દેખાય, ના રંગાવવું પડે. એટલે કે આ બધા ટેકા ને બેકા ને બધું સેન્ટ્રિક હોય ને રૂપા બધું પાછું એને હાચવણી તો કરવી પડે, દાદા કે છે. પણ નિશ્ચય હાથમાં આવ્યો હોય તો ખરા ખોટા વ્યવહારને તમે ચીકણો ના કરશો. આ બહુ મહત્વની વાત કહું છું ને, કે કોઈ વ્યવહારમાં ત્યાં ચીકણું કરવા જેવું, અટકીને ઊભા રહેવા જેવું, ખરો ખોટો કરીને ચીકણો કરશો વ્યવહાર તો નિશ્ચય રહી જશે, એટલે કે શુદ્ધાત્મા છૂટી જશે. આ આખી વાત આપણને બધાને બહુ જ લાગુ પડે છે. એટલે એમાં સેન્ટરિંગ જ કર્યું છે, એકલું મજબૂત કર્યું છે ને રંગ્યું કર્યું ને કહેશે કેવું સરસ સેન્ટરિંગ બનાવ્યું. તમે જોયેલું કે સેન્ટરિંગ આ ટેકા મૂકીને આમ સેન્ટરિંગ પાટિયા મૂકે છે, શા હારું શોભા હશે? શેના હારું કરે છે આમ ટેકા મૂકીને પાટિયા ઉપરથી ગોઠવે? પણ શેને આધાર આપવાનો, કોને ઉપર બેસાડવાના છે લોકોને? તો કે ના, એ સ્લેબ ભરવા માટે હોય છે. સ્લેબ ભરવાનો હોય ત્યાં ટેકા મૂકીને ઉપર પાટિયા ગોઠવીને તૈયાર કરે. એટલે આપણે જાણીએ કે આ શું કર્યું, પાછું નવું સ્લેબ ભરે ઉપર, એના પર આધાર લઈને પછી બધું કાઢી લે. થોડાક દાડા થાય ને એટલે કાઢી લે. ત્યાં વ્યવહારનું નિરૂપણ કર્યું. મેં શું કહ્યું કે વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય રહ્યો છે, એટલે વ્યવહાર ચોખ્ખો જોઈશે, છતાં વ્યવહારની ખેંચ નહીં કરવાની, નિશ્ચયની ખેંચ કરવાની. વ્યવહાર એ નિકાલી છે. હવે આ સમજતા સમજતા આપણે ઘણું બધું અંદર અ, જાગૃતિ મૂકવી પડશે ને ફાઇલ એકને જો કરવી પડશે. અત્યારે તો લોકો વ્યવહારમાં જ ચોંટી પડ્યા છે. ત્યારે મહી કેટલાક લોકો કહે છે વ્યવહાર નિશ્ચય. શૈલેષાજી, હાજી. દાદાજી કે છે એટલે વ્યવહાર તો ચોખ્ખો જ જોઈશે. હા, એટલે ચોક- ચોખ્ખો એટલે શું દાદા કે છે ચોખ્ખો કહેવામાં? ચોખ્ખો ચોખ્ખો એટલે બે ત્રણ રીતે. એ કે આ વ્યવહારથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ના થાય, કોઈનું અણહકનું ના લેવાય, અને જેને શીલવાંત કહે છે કે ભાઈ કોઈના માટે કવડું સ્પંદન ના થાય. બીજી બાજુ ચોખ્ખો એટલે આપણું પોતાનું શુદ્ધિકરણ, કે જેમાં બધી ગ્રંથિઓ ચોખ્ખી થઈ ગઈ હોય, વિષયનો માલ ખલાસ થયો, સૂક્ષ્મ લોભ ખલાસ થયું, સૂક્ષ્મ માન ખલાસ થયું, એટલે કે કશાય રહિત વ્યવહાર. અને શીલવંત એટલે કે સામાન્ય પ્રેમ આવે, એને કોઈ કિંચિત માત્ર પણ એના માટે અવળો ભાવ સ્પંદન ના હોય, એને દુઃખ ના થાય, કશું જ ના થાય. એટલે ટૂંકમાં એ બધી રીતે ચોખ્ખા તો થઈ જવું પડશે અંદર બહાર, પણ એ વ્યવહારમાંથી પસાર થતા થતા ચોંટ નહીં કોઈ જાતની. ચોંટ શા નહીં? તો કે હું શુદ્ધાત્મા છું અને સામેવાળો શુદ્ધાત્મા છે નહીં જ. પછી બીજું, ચોંટી પડીને ચીકણું કરવાનું નહીં. અત્યારે લોકો વ્યવહારમાં જ ચોંટી પડ્યા છે. ત્યારે મહી કેટલાક લોકો કહે છે વ્યવહાર નિશ્ચય બે સમતુલા રાખવી જોઈએ, એકલા વ્યવહારમાં જ ખેંચીને બેસી નહીં રહેવું જોઈએ. એટલે નિશ્ચય તરફ અમારું વલણ અને પેલું નિકાલી બાબત પણ જરૂર ખરી. ત્યારે આ દાખલો આપ્યો કે સેન્ટરિંગ કરે છે, વ્યવહાર છે પોતાનું કામ કાઢી લેવા માટે. શું કામ કાઢી લેવું છે? તો કે સ્લેબ કરવો છે. એવી રીતે આમાં પોતાનો નિશ્ચય આત્મા પ્રાપ્ત કરવા માટે આ વ્યવહારનું કરી રહ્યા છે, એમ કહેવા માંગે છે. એટલે કે સંભાવથી નિકાલ છે, શુદ્ધાત્મા સેન્ટરિંગ કરીને પછી કાઢી લેવાનું માળખું, નિકાલ કરી નાખવાનો છે પછી એમ. એટલે બરાબર, બહુ ટૂંકમાં આપણા લક્ષમાં રહે કે આ રિલેટિવ વ્યવહાર એ નિકાલી છે. ચોખ્ખો તો આપણે પોતાના નિરાવરણ માટે એને ચોખ્ખો કરવાનો છે, પણ ચોંટ વાળું, ચિકાસ વાળો નથી.
કરવાનો એમ કહેવામાં. એટલે તો ટૂંકામાં તો આપણે એનાલિસ કરીએ તો દાદા પહેલી બે આજ્ઞાને જ હા હા આ એન્ફોર્સમેન્ટ છે આ. પહેલી બે આજ્ઞાનું જ બધું આ વિશ્લેષણ છે. ખરેખર પહેલી બે આજ્ઞા જ ઠેઠ કેવળ જ્ઞાન સુધી લઈ જાવી છે. ત્રીજી ને ચોથી તો એને હેલ્પ કરવા માટે આ કાળને વિશે કરુણાથી આપી છે. બાકી પહેલી બે આજ્ઞાનું જ છે આ બધું. બીજી બે એને હેલ્પિંગ છે. યા બહુ સરસ, ચાલો બહુ બહુ સરસ. હવે સરસ. ટાઈમ થઈ ગયો છે આપણો, ચોક્કસ તો ત્રિમંત્ર બોલાય. ત્રિમંત્ર બોલાવો. અમીબેન ફોલો કરજો. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો અરિહંતાણમ નમો